ભાઈ વાહ, કેવું લાગે છે? બહુ ખુશ છું, ખુશ છું. ઊંડવી ગામનો ગેટ છે. તો મિત્રો કેમ લાગે છે પાણીપુરી? મોઢામાં પાણી આવી ગયું? તો કેમ છો મિત્રો? મજામાં દેશો. તો ફરી એકવાર તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે તો મિત્રો સવારમાં થઈ ગયું બહુ મોટું નુકસાન, કેમ કે મારા કાકાના ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ છે. તો અમારે જવાનું છે અત્યારમાં શિવર. મારા કાકા આટો નવો ફોન લેવા. આ ફોન હતો, આ ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ છે અને આમાં એને 2-3 વાર ડિસ્પ્લે નખાવી હતી, પણ હવે કાંઈ બહુ મેળ આવતો નથી. એટલે હવે અમે છે ને જાવી છીએ મારા કાકા આટો નવો ફોન લેવા. તો અત્યારમાં અમે જાવી છીએ શિવર. વ્લોગમાં બને રહેજો. તો હાલો જઈએ ડાયરેક્ટ શિવર. અને મિત્રો અમારે લઈને જવાની છે બસંતી. અને બસંતી એટલે કે અમારી ગાડી છે, એનું નામ મેં બસંતી રાખેલું છે. તમને બતાડું, જો અનિલ એને ગાભો મારે છે. અને મિત્રો હું એકલો નથી જવાનો, મારે આવવાનો છે અનિલ, અને બીજો છે ઉભરો, તમને દેખાડું, તમે એને ઓળખતા જઈશો. આપણે જીગો છે ને એનો મોટો ભાઈ, એટલે કે વિડી ઠાકોર. કેમ છે વિડી? એકદમ આનંદ મોજમાં હો ભાઈ. તો વાંધો નહીં. તો હાલો મિત્રો, જેવા તેવા સાટા આવે છે અને એ બહુ ન આવી જાય પહેલાં આપણે ડાયરેક્ટ જઈએ શિવર. તો વ્લોગમાં બને રહીજો. હાલો મળવી ડાયરેક્ટ શિવર. મિત્રો અત્યારમાં અમે નિહાળાથી શિવરની વચમાં છીએ અને આનો રસ્તો એટલે વાત જ સમજો. રોદા આવે છે, આ જેવી તમે 20-30 મીટર પકડો ને જો એટલે રોદા આવવાનું શરૂ થઈ જાય. અને આ 10 જ મિનિટનો રસ્તો છે આપણે નિહાળાથી શિવરનો, પણ આયા છે ને કમસે કમ અડધી કલાકના 45 મિનિટ થઈ જાય. પણ રસ્તો સાવ ખરાબ છે, જોવો તમે, ખાડા કબુશિયાવાળો. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો. તો હવે ડાયરેક્ટ આપણે મળીએ દુકાને. A few moments later. તો ફાઇનલી મિત્રો અત્યારમાં અમે શિવર પહોંચી ગયા છીએ અને અમે દુકાનની બહાર ઊભા છીએ. ઉભા હું તમને દેખાડું એક સેકન્ડ. તો આ છે કનૈયા સેલ એજન્ટ છે અને વિડીના આ બે ઊભા છે. તો હાલો આપણે જઈએ દુકાનની અંદર. વ્લોગમાં બને રહીજો. શું છે સુરેશભાઈ? મજામાં? તો આપણે મિત્ર એક ફોન લેવાનો હતો, વિવો Y58. પીસ મળી જાય? તો બતાડો ને પીસ. હા, વિવો Y58 5G. શું છે પ્રાઇસ? શું છે પ્રાઇઝમાં તમારે ડિસ્કાઉન્ટ સાથે મળી જશે, તમને એમાં કોઈ ટેન્શન નથી. વાંધો નહીં. અને શું છે આનું ચાર્જિંગ છે? બેટરી કઈ શું છે? 6000 mAhની બેટરી છે, 8+8 128GB મેમરી છે. વાંધો નહીં. કેમ છે વિડીયો? તો આપણે આ ફોન ઓકે કરવાનો છે. ઓકે, આ ફોન ઓકે કરવાનો લેવાનો છે. તો મિત્રો તમને કોમેન્ટમાં જણાવો કે ફોનનું લુક કેવું છે. તો આ ફોન સિલેક્ટ કર્યો છે વિડીયો, બરોબર ને? ઓકે ને? હા ઓકે, આ ફોન લેવાનો છે આપણે. વાંધો નહીં, હાલો તો આ ફોન ઓકે કરી લેવી. મિત્રો એવું નથી કે અહીંયા ખાલી ફોન જ વેચે છે. ઉભો રહ્યો, તમને એક સેકન્ડ દેખાડું. LCD, ટાવર, વોશિંગ મશીન, ફ્રીજ અને ટોટલિંગ વસ્તુ, એસી બેસી ટોટલિંગ વસ્તુ આ રાખે છે. તો રાહ કોની જોવો છો? અત્યારે તમે વિઝિટ કરો કનૈયા સેલ એજન્સી. ફટાફટ આવીને અને આયા હળંગ હપ્તે અને 0% વ્યાજે મળે છે વસ્તુ. તો રાહ કોની જોવો છો? અત્યારે જ વિઝિટ કરો. તો મોટા ભાઈ આપણે આ દુકાનનું પ્રોપર એડ્રેસ આપી દો. તો આપણું એડ્રેસ છે રિલાયન્સ ટ્રેન્ડ્સની સામે, ભરતભાઈ સાવલાની બાજુમાં. અને આપણી બીજી દુકાન ચાલુ થાય છે પંજાબ નેશનલ બેંકની બાજુમાં, ફોન બુકના નામથી. નવરાત્રિમાં ઓપનિંગ થવાનું છે. વાંધો નહીં મિત્રો, આ એક દુકાન તો છે જ તે, પણ સાથે સાથે એક બીજી દુકાન પણ બને છે. હાલો હું તમને બહાર દેખાડું. તો મિત્રો જો સામે છે આપણે ફોન બુક છે ને એવડી આ ભાઈની જ દુકાન છે. એ તે નવરાત્રી પછી ઓપનિંગ થવાનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારમાં આપણા હાથમાં ફોન આવી ગયો છે ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. તો આપણો ફોન આવી ગયો છે કનૈયા સેલ એજન્સીમાં. તો હાલો મિત્રો ડાયરેક્ટ મળી જઈએ ઘરે. નહીં, ઘરે નથી જવાનું. આની પહેલાં તો ફોન લીધો એ ખુશીમાં પહેલાં નાસ્તો કરવા જવાનું છે. તો નાસ્તો શું કરવી તમને દેખાડી વ્લોગમાં, તો બને રહીજો. હાલો ડાયરેક્ટ નાસ્તો કરવા. તો મિત્રો અત્યારમાં અમે નાસ્તો કરવા આવી ગયા છીએ અને વિડીયો એમ કહે છે કે મારે પાણીપુરી ખાવી છે, એટલે એ અમારથી અગાઉ જોઈએ અમે પાણીપુરીની ડીશને એવું લેવા ગયો છે. તો હાલો ડાયરેક્ટ ના. તો મિત્રો કેમ લાગે છે પાણીપુરી? મોઢામાં પાણી આવી ગયું? આવી તો જાય. હાલો વિડીયો સ્ટાર્ટ કરો. નાખતો વિડીયો પાણી નાખતો. હાલો મિત્રો, તો પાણીપુરી ખાઈને પછી મળવી.
તો મિત્રો અત્યારે અમે નાસ્તો કરીને આવી ગયા છીએ ગાડીમાં તેલ નખાવા, કેમ કે બસંતીને તેવો નાસ્તો કરવો પડે, તો અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે. ફાઇનલી ગાડીમાં પેટ્રોલ પુરાવી નાખ્યું છે અને હવે જવાનું છે ઘર તરફ. હું વિડીયો અહીંયા ઊભા છે અને પરેશભાઈ આવી ગયા છે. હાલો બેહો. હવે ભાગજો ને ઘર તરફ. તો મિત્રો હવે જઈએ છીએ ઘર તરફ અને એક નિત્ય વ્લોગમાં બને રહીજો. अबे साले યાર નકરો એમ જ ગયા છે બ્લોગમાં બન્યા રહેજો. મને ખબર જ છે તમે બ્લોગ જોવો જ છો. હાલો તો જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો અત્યારમાં અમે ઘરે આવી ગયા છીએ, હું ને અનિલ. અને હવે અત્યારમાં આપણે છે ને જેને હાટું ફોન લેવા એટલે કે મારા કાકા હાટું, તો આપણે એને પેલા ફોન દેખાડી અને આપણે એને રિએક્શન જોયું. હાલો તો અંદર. તક્કા ફોન આવી ગયો. કેવું લાગે છે? બહુ ખુશ છું, હું ખુશ છું. તો ફોન બોન ખોલો. અરે હું ખુશ છું હો. બહુ ખુશ છું હો. હા. ફોન લઈ લીધો હો વિવોનો. હા મજા. વાહ બહુ મોજ મજી. આને કે ઊંધું કરો, આને કે ચટ ખોખું. હા એમ. હા બહુ ખુશ છું હો ભાઈ હું. આવો ફોન તો મેં પહેલી વખત જોયો. મારું દીકરું આમાં ઉભો રહેજો હો ભાઈ. અમારે ક્યાં મારી ફોન છે? એટલે એમાં જ ફોન હતો, ફોન પડી ગયો હું. અલા રિહાવમાં આજ તો ફોન દેખાડતો, ફોન આને ગીસામાં છે. વાહ પરેશભાઈ વાહ. કેવો છે ફોન? અરે મસ્ત હો. કેમ લાગે છે? એકદમ મસ્ત મસ્ત. કાંઈ ઘટે? કાંઈ નો ઘટે પરેશ. તો મિત્રો તમને મારા કાકાનું રિએક્શન કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો. અને મારા કાકા છે થોડાક કોમેડી મેન. હું એ ઘણા ટાઈમથી મને કહેતા હતા કે મને વિડીયોમાં લે, તો આ જેને મેં મારા વિડીયોમાં લઈ જ લીધા. અને મિત્રો જો આ વિડીયોમાં 20 ઉપર કોમેન્ટ આવશે કે તમે તમારા કાકાને વ્લોગમાં લ્યો, 20 ઉપર કોમેન્ટ આવે તો એની ઉપર આપણે સ્પેશિયલ એક મારા કાકા ઉપર સ્પેશિયલ એક વ્લોગ બનાવીશું, પણ 20 ઉપર કોમેન્ટ આવી પડે હો મિત્રો. તો અને અત્યારમાં નાથીનું એનું ફોન દેણ આવી ગયો છો મારા ઘરે આવ્યો તો મેં જોયું તો હું જો તમે કે આયા તો તાળું મારેલું છે. આ લાગે છે એ કાંઈક ગયા છે બહાર. તો હવે આપણે અહીંયા શું કામ છે, આપણે જઈએ બહાર. અને હવે ક્યાં જવાના છે એ તો બહુ કાંઈ ખબર નથી. અને હવે ટાઈમ થઈ ગયો છે અમારે વ્લોગ ચડાવવાનો. હું સાંજના ટાઈમમાં વ્લોગ ચડાવું છું મિત્રો. તો હું જાઉં છું હવે અમારા ગામની બહાર ઢાળે, કેમ કે ના 5G આવે. તો ના 5G નેટ આવે ને એટલે ના હું વ્લોગ ચડાવવા જાઉં ડેલી. તો અત્યારે વ્લોગનો ટાઈમ થઈ જ ગયો છે, તો જાવી ડાયરેક્ટ રોડે વ્લોગ ચડાવવા. હાલો તો વ્લોગ ચડાવવા. તો અત્યારમાં હું આવી ગયો છું ઢાળે, અને પાછળ જે દેખાય છે ને એ અમારા ઊંડવી ગામનો ગેટ છે, બહુ જૂનો છે. અને આ ઢાળ આવીને જોયું ત્યાં તો મારી ગાડીમાં પાછલામાં હવા વહી ગઈ છે. તો પહેલાં અત્યારમાં આપણે જવું પડશે ભોજાપરા હવા પુરાવા, કેમ કે જો અત્યારમાં વિડીયો ચડાવવા રહે તો પછી રાતે પાછું ગાડી દોરીને જવું પડશે. એટલે પહેલાં જઈએ આપણે ભોજાપરા હવા પુરાવા અને પછી વિડીયો ચડાવી. તો જઈએ પહેલાં ભોજાપરા હવા પુરાવા. મિત્રો આપણે હવા પુરાઈને આવી ગયા છીએ અને રસ્તાની વચ્ચે મામાદેવનું મંદિર આવતો હતો, તો મેં તો હાલો પગે લાગતા થઈએ. હું પરેશભાઈ થયું છે મામાદેવના મંદિરે પગે લાગવા. અહીંયા છે મામાદેવનું મંદિર, 1 નંબર મંદિર છે. તો આપણે અહીંયા પગે લાગવા આવી ગયા છીએ. હાલો મિત્રો, તો તમે મામાદેવના પહેલાં દર્શન કરી લ્યો. મામાદેવ આ છે ઊંડવીને ભોજાપરાની બેની વસલા મામાદેવ. તો તમે પગે લાગી લો પહેલાં. તો મિત્રો અત્યારમાં મેં અને અનિલે મામાદેવના દર્શન કરી લીધા છે. અને અત્યારનું કાંઈક લોકેશન જોવો, 1 નંબર છે આ એનું. અને મિત્રો આયા જો તમે આપણા જે ખીજડાનું જે ઝાડવું છે ને, એ ખીજડાના ઝાડ ઉપર આપણા મામાદેવનું મુખ છે, જો બતાય છે. તો આ રીતના આ કાંક મંદિર છે આપણા મામાદેવનું. મંદિર કેવું છે કોમેન્ટમાં જણાવી દીજો. તો મિત્રો આપણો વ્લોગ આજ છે ને કોને ખબર શું છે, આજ વહેલા ચડી ગયો છે. અને અનિલના ફોનમાં તો જોવાનું શરૂ થઈ ગયું છે. આ છે અનિલ, તો વ્લોગ શરૂ થઈ ગયો છે. હાલો વ્લોગ ચડી ગયો છે, તો અત્યારમાં જઈએ આપણે ડાયરેક્ટ ઘરે. અનિલ ભલે ચાલુ ગાડીએ જોતો. તો ફાઇનલી મિત્રો અત્યારમાં અમે ઘરે પહોંચી ગયા છીએ અને આ અમારો વ્લોગ પૂરો થાય છે. અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો. અને આવા નવા વ્લોગ જોવા હતું અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ આપણે નવા બીજા વ્લોગમાં.